જે લોકો છે સામાન્ય લોકો એ તેને ઘટાડવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકે છે? હાર્ટ એટેક અને સ્ટ્રોકના હુમલા મોટેભાગે કઈ વ્યક્તિઓમાં જોવા મળે છે? જેમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલની સમસ્યા હોય. હવે આજકાલ અમે કોમનલી જોઈએ છે કે લોકો ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસની દવા લેતા નથી ઘણીવાર, કોલેસ્ટ્રોલના પેશન્ટ કોલેસ્ટ્રોલની દવા લેતા નથી, બ્લડ પ્રેશરના પેશન્ટ બ્લડ પ્રેશરની દવા લેતા નથી. અને એને કારણે શું થાય કે ઘણીવાર બ્લડ પ્રેશર અત્યંત વધી જવાથી સ્ટ્રોકનો હુમલો આવી જાય છે, ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોવાથી સ્ટ્રોકનો હુમલો આવી જાય છે, આવા દર્દીઓમાં હાર્ટ એટેક આવી જાય છે. તો જે પણ વ્યક્તિને ખાસ કરીને બીમારીઓ છે જેમનું નોલેજ પોતાને છે તેમણે એમની દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હંમેશા ચાલુ રાખવી જોઈએ. આ સિવાય આ પ્રકારના રોગો ન થાય એના માટે યંગ જનરેશને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ, જેમાં લો કાર્બોહાઈડ્રેટ ડાયટ લોકો લઈ શકે છે, ઓછા કોલેસ્ટ્રોલવાળી ફૂડ લઈ શકે છે, ટ્રાન્સફેટ્સવાળી અને સેચ્યુરેટેડ ફેટ્સવાળા જે ફૂડ છે એનું સેવન ઓછું કરવું જોઈએ અને એક હેલ્ધી લાઇફસ્ટાઇલનું પાલન કરવું જોઈએ, જેમાં રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી પણ એક બહુ મહત્ત્વનો ભાગ છે. આ બધી જ વસ્તુઓનું જો એકસાથે પાલન કરવામાં આવે તો હૃદયરોગના અને સ્ટ્રોકના હુમલાઓના કેસીસ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.